અહીંથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે જંગલી પશુઓ છે તેમના દ્વારા માણસો ઉપર હુમલા કરવામાં આવે છે। ફરી એકવાર આવા સમાચાર સામે આવ્યા છે પાલીતાણામાંથી, જેમાં એક સિંહણ દ્વારા એક માલધારી યુવક પર હુમલો કરવામાં આવ્યો અને બાદમાં માલધારી યુવક સદભાગ્યે બચી ગયો છે। પરંતુ આ આખી ઘટના બાદ વનકર્મીઓ અને વનતંત્ર ઉપર એક મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। પાલીતાણાના ગરજીયા ગામમાંથી એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કાળુભાઈ પરમાર નામના એક માલધારી યુવક ઉપર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો। આ માલધારી યુવક સવારે 10:30ની આજુબાજુમાં પોતાના જે ઢોર છે તેમને ચરાવવા નીકળ્યા હતા। એ દરમિયાન અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો અને આ આખા હુમલાનો વિડીયો સામે પણ આવ્યો છે। સિંહણે એમના હાથ અને પગ બરાબર કસીને પકડી રાખ્યા હતા, પરંતુ સદભાગ્યે તેમણે શાંતિથી કામ લીધું અને બાદમાં જે આખો વિડીયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સિંહણ હુમલો કરે છે અને તે માલધારી યુવક છે પોતે બચવાનો પ્રયાસ કરી રહ્યા છે। અહીં પહેલા એ વિડીયો જોઈએ। ગાંગરોમાં તમને ફાટી નાખશે કદમ। અહીં તમે આખો વિડીયો જોયો। હવે સદભાગ્યે જે માલધારી યુવક ઉપર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે બચી ગયા છે, પરંતુ તેમણે આખી ઘટના શું બની હતી, કેવી રીતે સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેના વિશે માહિતી આપી છે। અહીં સાંભળીએ એ યુવક જે પીડિત છે તેઓ આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે। આપનું નામ? કાળુભાઈ બોગાભાઈ પરમાર। કાળુભાઈ, શું બન્યું? હું સવારમાં 8:30 મારી ગાયને નીંદ નાખવા માટે જતો હતો, એટલે સિંહ આમ બેઠો હતો બજારમાં, તેથી હતરંગ મારી દીધો, મારી ઉપર હુમલો કર્યો। ફોરેસ્ટ વિભાગને જાણ આપી પણ એ કે આવે છે। સિંહે કઈ રીતે હુમલો કર્યો તમને? પેલા મારી ઓડ ઉપર મારીને એને પાડી દીધો મને, પછી મારો હાથ છે એને મોઢામાં। કેટલા સમય સુધી તમને પકડી રાખ્યા? કેટલા સમય સુધી સિંહે તમને પકડી રાખ્યા હતા? લગભગ અડધી કલાક પકડી રાખી। તમે બચાવ કઈ રીતના કર્યો તમારો? પછી મેં એને આમ ખંજવાળ્યો, બરોબર છે, એટલે એને મારો હાથ ઢીલો મૂક્યો એટલે મેં હાથ કાઢી દીધો। પછી મારી ગાય પાછળ સીધો ત્યાં ગયો ઝીપડાની અંદર। લોકોએ બધા કોઈ મહેનત કરી નહીં તો વધારે ખીજાય ને। વન વિભાગ પહોંચ્યું હતું ત્યાં સ્થળ ઉપર તમારે? ત્યાં કેવું જાણ કરી હતી પણ કોઈ આવ્યો નહીં। આવી ઘટના આપ કેટલી વાર બને? આ પહેલી વાર જ બની। પશુઓના મારા એવું બને છે? પશુઓને માણસ ઉપર હુમલો કરે છે, પછી બીજા એક માણસની ઉપર પીડ્યો પણ એ નીકળી ગયો ભાગીને। અહીં તમે પીડિત માલધારી યુવકને સાંભળ્યા। હવે આખી ઘટનાને લઈને તેમના સંબંધીની પણ પ્રતિક્રિયા સામે આવી છે, અહીં એમને પણ સાંભળીએ। મુન્નાભાઈ વિશ્રામભાઈ ગમારા। ઘટના એ બની કે સવારમાં મારું ગામ ગરાજીયા, તાલુકા પાલીતાણા। સવારમાં 8 વાગે જ્યાં ઈજા પામ્યા ને અમારા કાકા થાય, સવારમાં વાડામાં ગાઉને નિરાણ કરવા માટે ગયેલા, જનાવર આવી ગયું। જનાવર આવીને સીધો અટેક જ કર્યો છે એમની માથે। પછી એમને ત્યાંથી ફોરેસ્ટને બોલાવ્યા, એમને રિપેર કરી ઘણી, પછી ત્યાંથી પાલીતાણા સરટી હોસ્પિટલમાં, ત્યાંથી અહીંયા રિપેર ભાવનગર કર્યા। લોકો દ્વારા ઘણી માંગણી કરી, ફોરેસ્ટને કમ્પ્લેન બહુ કરે તો ફોરેસ્ટ ખાતું કોઈ એટલી બધી ધ્યાન દેતું નથી, એના કારણે આ બધા ગામમાં ઘેરાઈને હુમલા કરે છે। અત્યારે હાલની તકમાં આજની તારીખમાં જે બાળકો સ્કૂલે ભણવા જવાના છે એ લોકો આ બાળકો 50% બાળકો નિશાળ સ્કૂલે નથી જતા। કેટલા સમયથી આવી બધી તકલીફ? હવે ઝાઝા સમયથી છે, 1 સાલથી વધારે આ તકલીફ છે। એમનું નામ છે કાળુભાઈ બોગાભાઈ પરમાર।
અહીં તમે વિડીયો જોયો કે કેવી રીતે સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, માલધારી યુવકની પણ વાત સાંભળી અને તેમના પરિવારજનો જે વાત કહી રહ્યા છે એ પણ સાંભળી. હવે આમાં જે નિષ્કર્ષ નીકળે છે એવો છે કે વનકર્મીને તાત્કાલિક ફોન કરવામાં આવી ગયો હતો, જે વન વિભાગ છે તેમને જાણ કરી દેવાઈ હતી, પરંતુ ઘણા લાંબા સમય સુધી વન વિભાગના કોઈ પણ અધિકારીઓ કે કર્મચારીઓ ત્યાં પહોંચ્યા જ નહોતા. આ તો સદભાગ્યે જે માલધારી યુવક ઉપર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે બચી ગયા છે, પરંતુ જો તે ન બચ્યા હોત, જો સિંહણે તેમને ફાડી ખાધું હોત તો તેની જવાબદારી કોણ લેત? આ આખી ઘટના જ્યારે બની રહી હતી, લોકોએ વિડીયો બનાવ્યો, વિડીયોમાં આપણે અવાજ સાંભળી શકીએ છીએ કે લોકો સિંહણને ત્યાંથી દૂર ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, માલધારીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વનકર્મીની અહીંયા સૌથી મોટી બેદરકારી સામે આવી છે, વન વિભાગની સૌથી મોટી બેદરકારી સામે આવી છે કે વન વિભાગ આખી ઘટનામાં હતું ક્યાં? આટલું ત્વરિત શા માટે કાર્યવાહી ન કરવામાં આવી? જો કદાચ એ વ્યક્તિને કંઈ થઈ ગયું હોત તો એની જવાબદારી શું વન વિભાગના અધિકારીઓ અને વન વિભાગ લેત? અત્યારે સદભાગ્યે તેઓ બચી ગયા છે, પરંતુ આ ઘટના પહેલીવાર નથી બની. આના પહેલાં પણ આપણે એવી ઘટના જોઈ છે જેમાં જે વન્યજીવો છે તે માણસો ઉપર હુમલો કરતા આવ્યા છે. આ તો માણસ ઉપર હુમલો થયો હતો. જો કદાચ કોઈ વન્યજીવ છે એમને કંઈ ઇમરજન્સી હોત તો પણ શું આ પ્રકારેનું જ મોડું કરવામાં આવત વન વિભાગ દ્વારા? સીધી જ રીતે અહીંયા વન વિભાગની જે કામગીરી છે તેના ઉપર પ્રશ્નો થઈ રહ્યા છે. પીડિતથી લઈને એમના સંબંધી દ્વારા વન વિભાગની કાર્યવાહી પર પ્રશ્નો થઈ રહ્યા છે. હવે વન વિભાગ પોતે કેમ મોડું આવ્યું ને શા માટે તે સમયસર ન પહોંચી શક્યું તેને લઈને હજુ સુધી તેમની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ એ રાહ જોવામાં આવી રહી છે કે વન વિભાગ આના મુદ્દે કોઈ સ્પષ્ટીકરણ આપે છે કે કેમ. આખી ઘટના સામે આવી, તમે પીડિતને સાંભળ્યા, એ વિડીયો પણ જોયો, એમના સંબંધીને સાંભળ્યા. હવે આ આખી ઘટનામાં તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.